અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સમાચાર વડોદરાથી કે જ્યાં લેટર બોમ્બ બાદ ધારાસભ્યનો વધુ એક ધડાકો. સાવલીના ધારાસભ્યએ કર્યો સંકલન બેઠકનો બહિષ્કાર. ધારાસભ્ય કેતન ઇનામદારે સંકલનની બેઠકમાં જવાની ના પાડી. જૂના કામોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સંકલન બેઠકમાં જવાનો ઇનકાર કર્યો છે. સંકલનની બેઠક માત્ર ફોર્માલિટી બની ગઈ છે તેવું પણ કહ્યું હતું. છેલ્લી અનેક સંકલન બેઠકમાં રજૂ થયેલા મારા પ્રશ્નો પડતર રહ્યા છે. પ્રશ્નોનું ન તો નિરાકરણ થયું કે ન તો નિરાકરણના પ્રયત્નો થયા. સંકલનની બેઠકને ગંભીરતાથી ન લેવાતી હોવાનો ધારાસભ્યનો આક્ષેપ છે. અગાઉ વડોદરાના 5 ધારાસભ્યએ સીએમને પત્ર લખીને રજૂઆત પણ કરી હતી. અધિકારીઓ મનમાની કરી પ્રજાના કામ ન કરતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે. પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે. એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો. કેતન ઇનામદારનું કહેવું છે કે તે માત્ર ફોર્માલિટીનો ભાગ નથી બનવા માંગતા અને એટલે તેમણે બેઠકનો બહિષ્કાર કર્યો છે. અને સાથે જ તે આ બહિષ્કાર દ્વારા એમ પણ જણાવવા માંગે છે કે હવે બેઠકને ગંભીરતાથી લેવામાં આવે. કરજણ અને પાદરાના ધારાસભ્ય પણ સંકલન બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે શહેરની બહાર હોવાનું કારણ રજૂ કર્યું હતું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સ્થાનિક કામગીરીમાં વ્યસ્ત હતા. જિલ્લા સંકલન શરૂ થાય તે પહેલા તમામ પદાધિકારીઓએ બેઠક કરી. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાની પણ બેઠક. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ બેઠકમાં જોડાયા હતા. સંકલનની બેઠકમાં અનેક ધારાસભ્યની ગેરહાજરી વચ્ચે કેટલાક પદાધિકારીઓએ સંકલનની બેઠક પહેલા એક બેઠક કરી હતી. સીએમને પત્ર લખનારા 5 ધારાસભ્યોમાં ડભોઈના શૈલેષ મહેતા પણ સામેલ હતા. જો કે તે સંકલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. કેતન ઇનામદારે બેઠકનો બહિષ્કાર કર્યાની વાતથી તેઓ અજાણ હોવાનો શૈલેષ મહેતાએ દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નો રજૂ કરવા તે તેમની જવાબદારી છે અને તે એ નિભાવશે. પણ વહીવટ પાસે લોકોના પ્રશ્નો રજૂ કરવાની અમારી જે જવાબદારી છે સંકલન સમિતિ એને જ માટે છે અને એમાં રજૂઆત કરવા જ આવ્યા છીએ. આ તરફ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાએ પણ વિકાસના કામ અંગે રજૂઆતો છતાં પણ તેના ઉપર ધ્યાન દેવાતું નહીં તેવી પણ વાત સ્વીકારી હતી. વિવિધ વિકાસના કામો હોય છે, ગ્રામીણ સ્તરના જે લોકો હોય છે ઘણી વખત એ લોકોને ધક્કા ખાવા પડતા હોય છે. એની વારંવાર ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. અમુક કામો થતા હોય છે, અમુક કામો ઘણા સમયથી નથી થયા. એના માટે ધારાસભ્યશ્રીઓએ આગળ રજૂઆત. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.